આરોગ્ય અને સ્વાસ્થ્યની જાળવણીમાં એક બહુ મહત્વનો ભાગ ભજવે છે તમારી સેક્સ્યુઅલ લાઈફ. બરાબર છે? એટલે આજે થોડો ઓપન ટોપિક છે, પણ સ્પષ્ટપણે વાત કરવા માંગુ છું, એટલે શાંતિથી સાંભળજો. દરેક સ્ત્રી પુરુષોએ, ઇવન કોલેજમાં ભણતા દીકરા દીકરીઓને પણ આ જ્ઞાન હોવું જરૂરી છે. આપણે બધા સ્ત્રીઓ અને પુરુષોમાં રિપ્રોડક્ટિવ સિસ્ટમ ભગવાને આપી છે. પ્રજોત્પત્તિ એટલે કે નવી પેઢી, નવી જનરેશનને જન્મ આપવા માટે એનો મેઇન ઉદ્દેશ એ જ છે. એમાંથી સુખ મેળવવું એ સેકન્ડરી ઉદ્દેશ છે. કુદરતે માત્ર રિપ્રોડક્શન માટે કે ભાઈ આપણે આ જે મમ્મી પપ્પા બન્યા તો કાલ સવારે આપણે નવી પેઢીને આગળ વધારવા માટે જન્મ આપી શકીએ, એના માટે જ સ્ત્રી અને પુરુષને રિપ્રોડક્ટિવ સિસ્ટમ કે જે ગુપ્તાંગો છે એ આપ્યા છે. બરાબર છે? હવે આપણા હિન્દુ શાસ્ત્રમાં અને આયુર્વેદમાં કામેચ્છા પર સંયમ રાખવો કે બ્રહ્મચર્ય પાળવું એને બહુ મહત્વ કે જોર આપવામાં આવ્યું છે. હવે આનું કારણ શું છે? માત્ર ધાર્મિક મહત્વ છે બ્રહ્મચર્યનું પાલન કરવું એ નહીં. હવે સૌથી પહેલા બ્રહ્મચર્યની ટર્મ તમને સમજાવું કે બ્રહ્મચર્યનો અર્થ શું છે ખરેખર. જે સંસારી લોકો છે, જેણે લગ્ન કરવાના છે અને બાળકો ઉત્પન્ન કરવાના છે, એમના માટે બ્રહ્મચર્યનો અર્થ એવો છે કે એક જ સ્ત્રી અને એક જ પુરુષમાં તમે તમારી બધી કામેચ્છાઓને કેન્દ્રિત કરો. તમારા પતિ કે પત્નીને આજીવન વફાદાર રહ્યો અને એની એકની જ સાથે તમે શારીરિક સંબંધો રાખો. ભલે તમને ગમે તેટલી વાર ઈચ્છા થાય, પણ એક વ્યક્તિને તમે વફાદાર રહ્યો શારીરિક રીતે, અને તમે જો એ રીતે સંબંધ રાખો છો એક જ સ્ત્રી કે પુરુષ સાથે આજીવન, તો સંસારીને માટે એ બ્રહ્મચર્ય કીધું છે. એટલે સંસારી લોકોએ છે ને કામ વાસનાથી સાવ દૂર નથી રહેવાનું, કેમ કે એમને બાળકો ઉત્પન્ન કરવાના છે, એમણે સંસારમાં રહેવાનું છે, તો લગ્ન કરવાના છે તો કામેચ્છા પણ ઉદ્ભવશે. પણ તમારે એક જ સ્ત્રી કે પુરુષને વફાદાર રહેવું એ સંસારીઓ માટે બ્રહ્મચર્યનું ફળ આપનાર વસ્તુ છે. હવે સંન્યાસીઓ માટે નિયમ અલગ છે કે એમણે સંસારમાં એન્ટર થવાનું, એમણે લગ્ન નથી કરવાના. તો સંન્યાસ જે સ્ત્રી પુરુષો લે છે એમના માટે બ્રહ્મચર્ય એટલે કોઈ પણ સ્ત્રી કે પુરુષ સાથે શારીરિક સંબંધ ન બાંધવો, એ સંન્યાસીઓ માટેનો નિયમ છે. અને ગૃહસ્થીઓ માટે એક જ સ્ત્રી પુરુષ પોતાના પતિ કે પત્નીને વફાદાર રહેવું એ બ્રહ્મચર્ય છે. બરાબર છે? તો હવે આપણા શાસ્ત્રોમાં છોકરા કે છોકરીને લગ્ન પહેલા બીજા કોઈ સ્ત્રી પુરુષ સાથે શારીરિક સંબંધ ન બાંધવું, વર્જિન રહેવું, એના પર કેમ બહુ ભાર અપાયો છે? આનું એક બહુ સૂક્ષ્મ રહસ્ય છે. આખો વિગત સાંભળો શાંતિથી. આપણું જે શરીર છે એની અંદર ઉર્જાના 7 ચક્રો આવેલા છે. બરાબર છે? એ ઉર્જા કેન્દ્રો છે એ માત્ર અનુભવી શકાય. આધ્યાત્મિક ઊંચાઈ પર તમે પહોંચો પછી એનું દર્શન શક્ય છે. બાકી સામાન્ય વ્યક્તિ માટે તમે થોડું ઘણું નિયમિત ભગવાનનું નામ લેતા હો, પવિત્ર આચરણ કરતા હો, તો તમને એ પોઝિટિવ ઉર્જા તમારા શરીરમાં અનુભવાશે. બરાબર છે? હવે જ્યારે એક સ્ત્રી અને પુરુષ વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે, જ્યારે એક સ્ત્રીની યોનિ અને પુરુષનું લિંગ એકબીજાની અંદર પ્રવેશ કરે છે, જેને આપણે સેક્સ કહીએ છીએ ઇંગ્લિશમાં, એ તમે જ્યારે સેક્સ કરો છો ત્યારે એ બે સ્ત્રી પુરુષના જે 7 ચક્રો છે એ પણ એની જે ઉર્જાઓ છે એ સીધી કોન્ટેક્ટમાં આવે છે. એટલે એક જાતનું આ એક ઉર્જાનું કેન્દ્ર છે ને બીજી ઉર્જાનું કેન્દ્ર છે સ્ત્રી પુરુષનું, એ બંને એકબીજાની અંદર આખા આવી રીતે મર્જ થઈ જાય છે. તો હવે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધી બેસો છો, એ વ્યક્તિ વિશે કાંઈ જાણકારી વગર કે એ સ્ત્રી કે પુરુષનું ચાલચલગત કેવું છે, એના આંતરિક વિચારો કેવા છે, એનું વ્યક્તિત્વ કેવું છે, એનું ખાનપાન કેવું છે, તો તમે જો કોઈ પણ અજાણ્યા સ્ત્રી પુરુષ સાથે સંબંધ બાંધી લેશો તો એની જે કાંઈ નેગેટિવ ઓરા હોય છે એ પણ તમને એફેક્ટ કરે છે. હવે દાખલા તરીકે તમે એક સ્ત્રી છો, તમારી અંદર ભરપૂર પોઝિટિવ ઉર્જા છે, પણ તમે એક નેગેટિવ ઉર્જાવાળા પુરુષ સાથે સંબંધ બાંધ્યો શારીરિક, તો એની જે કાંઈ નેગેટિવિટી છે એ તમારી પોઝિટિવિટીને ખલાસ કરી નાખશે. હા, એને તમારી પોઝિટિવ ઉર્જાનો લાભ મળશે એટલે એનામાં પોઝિટિવિટી વધશે, એની નેગેટિવિટી તમે ખેંચી લેશો, એટલે તમને નુકસાન છે. અને જે છોકરા છોકરીઓ 2, 3, 4, 5 પુરુષ કે સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધમાં ફસાઈ જાય છે લગ્ન પહેલામાં, એની પછી આખી જે ઉર્જા છે ખલાસ થઈ જાય છે પોઝિટિવ, અને પછી એવા લોકો ડિપ્રેશન, એન્ઝાયટી, એવા બધા માનસિક રોગોનો શિકાર બની જાય છે, કેમ કે તમે તમારી ઓરાને નેગેટિવ કરી લીધી છે કેટલા બધા સ્ત્રીઓ પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધીને.
એટલા માટે થઈને આ સૂક્ષ્મ રહસ્ય છે, સૂક્ષ્મ વિજ્ઞાન છે શારીરિક સંબંધ. કોઈ રમત નથી, માત્ર એમાંથી આનંદ નથી મળતો, એક એનર્જીનું એક્સચેન્જ થાય છે. એટલા માટે થઈને આપણા શાસ્ત્રોમાં વર્જિન રહેવા પર બહુ જોર આપવામાં આવ્યું છે કે તમે લગ્ન થયા પછી જે સ્ત્રી કે પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધશો એ પવિત્ર સંબંધ ગણાશે, અને પછી તમારા જે બાળકો ઉત્પન્ન થશે તો એ સદાચારી અને સદગુણી આવશે, કેમ કે તમે તમારું શરીર પવિત્ર રાખ્યું છે, તમે એટલો આત્મસંયમ કેળવ્યો છે. તો આ વસ્તુ શીખવી આજના સમયમાં બહુ જરૂરી છે. જ્યારે આજના સમયમાં પ્રેમના નામે માત્ર સેક્સ પર ભાર મુકાય છે. કોઈની પણ સાથે સૂઈ જવું એ પ્રેમ ના, એ પ્રેમ નથી, એ વાસના છે. એટલે કોલેજમાં ભણતા દીકરા દીકરીઓને આ જ્ઞાન ખાસ આપો કે ગમે તેટલો પ્રેમ હોય, કોઈ વ્યક્તિને જાણ્યા વગર એની શારીરિક રીતે નજીક નહીં જાઓ. હું તો એવન એમ પણ કહું છું કે કિસ પણ નહીં કરવા દો કોઈને. તમે કિસ કરો છો ને ત્યારે પણ તમારી ઉર્જા એક્સચેન્જ થાય છે બે વ્યક્તિઓની. એટલે કોઈ પણ નેગેટિવ એનર્જીવાળા સ્ત્રી કે પુરુષ સાથે તમે શારીરિક સંબંધમાં આવશો, ઇવન કિસ કરશો ને તો પણ એની નેગેટિવિટી તમને એફેક્ટ કરશે. તમે અનુભવી શકશો એ વસ્તુને કે તમે કોઈ નેગેટિવ વ્યક્તિ, વિચારોવાળી વ્યક્તિને જો કિસ કરશો ને તમે મેન્ટલી ડિસ્ટર્બ અનુભવશો 24 કલાકમાં. એટલે આ વસ્તુ બહુ ઊંડું વિજ્ઞાન છે, શરીરનું વિજ્ઞાન, જે આજે કોઈને ખબર નથી પડતી, અને જે જાણે છે એ લોકોને કોઈને પણ કોઈને સમજાવવું નથી. એટલે હું આ જ્ઞાન વહેંચી રહી છું તમારી સાથે કે બ્રહ્મચર્યનું મહત્વ એટલા માટે છે કે તમારી આખી શારીરિક ચેતના એની સાથે જોડાયેલી છે. તો તમારી પોઝિટિવિટીને બચાવવી હોય, તમારી પોઝિટિવ ઓરાને તમારે મેન્ટેન કરવી હોય તો કોઈ પણ વ્યક્તિને જાણ્યા વગર, કોઈ પણ વ્યક્તિની શારીરિક નિકટતા નહીં કેળવો, બિલકુલ નહીં. એટલે આ વસ્તુ બાળકોને નાનપણથી સમજણા થાય ત્યારથી શીખવો તો એ ઘણા ખોટા સંબંધોથી અને માનસિક રોગોથી બચી જશે. આ વિડીયો બહુ મહત્વનો લાગ્યો હોય તો શેર કરજો અને પેજને ફોલો કરજો.